અમદાવાદમાં રાજપથ ક્લબમાં મેમ્બર્સ પાવર પેનલનો વિજય થયો। ચૂંટણીમાં પેનલના તમામ 10 ડિરેક્ટર બિનહરીફ થયા છે। ડિરેક્ટરની ખાલી જગ્યાઓ માટે આ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। સામે કોઈ ફોર્મ ન ભરાતા વધુ એક વખત પાવર પેનલ બિનહરીફ થઈ છે। તમામ 10 ડિરેક્ટર બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે। ક્લબના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। एसोसिएट एडिटर सोनल अननकट अमारी साथे फोन लाइन पर जोड़ाया है। जी सोनल, जे रीते तमाम 10 डिरेक्टर बिनहरीफ विजेता जाहिर करवामां आव्या छे, क्लबना सभ्यो पण खुश छे। राजपथ क्लबमां शुं वधु विगतो, क्यारेथी हती आ चूंटणी, शुं विगतो? जी महत्वनुं छे के राजपथ क्लबमां दर वर्षे जे रोटेशन प्रमाणे 10 डिरेक्टर्स रिटायर्ड थता होय छे अने तेना स्थाने नवा डिरेक्टर्स एंट्री लेता होय छे। तो आ वखते आ संदर्भमां 10 डिरेक्टर्सनी बेठको माटे चूंटणी छे ते जाहेर करवामां आवी हती। 2, 3 અને 4 ઓગસ્ટ દરમિયાન આજે ચૂંટણી છે તે આયોજિત થવા જવાની હતી અને આજે આ ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને તે અંતર્ગત મહત્વનું છે કે આજના દિવસે મેમ્બર્સ પાવર પેનલ તરફથી જે 10 ડિરેક્ટર્સ છે તેમણે ફોર્મ ભર્યા હતા, પરંતુ સામા પક્ષે એક પણ ઉમેદવારે ફોર્મ નહીં ભરતા મેમ્બર્સ પાવર પેનલના જે 10 ડિરેક્ટર્સ છે તે બિનહરીફ ઘોષિત થયા છે। મહત્વનું છે કે મેમ્બર્સ પાવર પેનલ જે છે તે રાજપથ ક્લબના ચેરમેન જગદીશ પટેલની આગેવાનીમાં સતત લીડ કરી રહ્યું છે અને તે અંતર્ગત આ 11મું વર્ષ છે કે જ્યારે રાજપથ ક્લબમાં મેમ્બર્સ પાવર પેનલનું શાસન વધુ એક વખત યથાવત રહ્યું હોય અને આ રીતે 10 ડિરેક્ટર જે છે તે બિનહરીફ થયા છે, જેમાં વર્તમાન ઉપપ્રમુખ જે વાઇસ ચેરમેન ડોક્ટર વિક્રમ શાહ તેમનો પણ સમાવેશ થાય છે। આ પ્રકારે 10 એવા સભ્યો ડિરેક્ટર્સ છે જેની સામે ફોર્મ નહીં ભરાતા તમામને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે। જી बिल्कुल, तो हम जानकारी बदल आभार।